રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. તો ભાઈ કાઠિયાવાડના પ્રવાસના છઠ્ઠા ભાગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આજ મસ્ત મજાના આપણે જુનાગઢ તળેટી એટલે કે ગિરનારના નીચે રોકાણા હતા અને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને હવે પાછા કપડા રિપીટ કરવા માંડ્યા છે. જેમ કે ભાઈ 100 હાથ જોડી લાયા હતા તો ભાઈ આ છઠ્ઠો દાડો છે, બધો પટાઈ ન છે અને ફેર મતલબ ધોઈને ફેર પહેર્યા છે. આ જો હાર ઘડ્યો નાયા વગરનો ભાઈ. ના ભાઈ ઠાકોર રોડ ઉપર આવે તો 8000 આવી તો વાત હા, એ વાત સાચી ભાઈ. મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને આ હોટલનો રૂમ રાખ્યું. જુઓ તમે રૂમ જોઈ શકો છો, મસ્ત મજાનો એસી વાળો રૂમ છે જુઓ. અને હવે મસ્ત મજાનું ભોજ આવશે ચા પીવા. ચા પીને પછી સડવાનું છે ગિરનાર. અને હાલ ટાઈમ ની વાત કરું તો હારગઢે જેટલા વાગ્યા 7:30 થઈ ગયા કમ્પ્લીટ. 8 વાગવા આવ્યા છે ભાઈ. તમે અમે થોડાક મતલબ તો આમ મોડું થઈ ગયું. આમાં મુકેશભાઈ બે શબ્દ ક્યાંય. મુકેશભાઈ કેમ કેમ તમારે? હા, હવે અમે ગિરનાર ચડીએ છીએ. હવે ચડવાનું છે. હા, આમ બાકી મજા આવી તમને? આટલા દાડા 4-5 દાડાનો પ્રવાસ કર્યો, તમને કેવી મજા આવી? જોરદાર મજા આવી હો. જબરજસ્ત. પ્રવાસ માટે તો જોવાલાયક સ્થળો આ બાજુ જ છે, જોવા આવવું જરૂરી છે. હા, જિંદગીમાં બીજું શું કરવાનું છે કેવું? હા, જીવનની અંદર મોજ શોખ કરી નાખવાનો એકવાર. અને હવે ચા પીવા જવાનું ને? હા, ચા ચા પીને ગિરનાર ચડવા. પછી ગિરનાર 999 ભાવ 9999 પાવડી ઉપર ચડવાનું છે. હા તો ભાઈ 9,999 ભાડ્યું છે. ચડવાનું છે. 10,000 પૂરી થઈ ગઈ હવે. અને જોઈએ કોણ કોણ સાડી ગયા નથી સાડી ગયા. પછી એ બાજુ વાતાવરણ કેવું છે બધું તમને આ બ્લોગમાં જોવા મળી જાય. તો બ્લોગમાં બન્યા રહો, જોઈએ આગળ શું. તો ભાઈ લીફ્ટમાં બેસી ગયા હતા અને બસ હવે ત્યાં ઉતરવાની તૈયારી છે. જો બધા લીફ્ટમાં ઉભા છે. જો હાર ગાડી હોય બધા બધા હવે ભાવ ઉતરી અને જાવ છે સીધું ચા પીવા હોટલમાં. ચા પી સીધું ગિરનાર ચડવું છે. અમે લેટ તો પડી ગયા છે, 8 તો વાગી ગયા છે ઓલરેડી. ભાઈ ચા આવી ગઈ છે, મસ્ત મજાની ચા છે. જો માલધારી પાન સેન્ટરમાં ચા એક નંબર છે. જુનાગઢ ની છે, મસ્ત ચા છે. ચા પી લે મસ્ત હારો. ભાઈ હવે ગિરનાર ચડવાની થોડીક જ વાર છે. હવે પગથિયે પહોંચવા જ છે, થોડી બાકી છે. ના જો જૂનો અખાડો આ હોટલ છે કે શું છે ખબર નહીં. જો અડધું શિવલિંગ દોરેલું છે અને અમે બધા હવે રવાના થઈ ગયા છે. ચા પીધી ભરી છે અને નાસ્તો નતો એટલે થોડા ઘણો હવે પડી ગયા કે કોઈક નાસ્તો રસ્તામાં આવે નાસ્તો કરવા છે. હવે જવું છે સીડી. તો ભાઈ હવે ગિરનાર થોડી વાર હતી અમારે નાસ્તો કરવો હતો એટલે જો આ કાકોને બધા ઘૂઘરા લઈને ઉભા છે. એટલે અમે આપણો હળવો નાસ્તો કરવા માટે આ ઘૂઘરા લીધા છે. જો હારગઢિયા ચેક કરજે ઘૂઘરા જેવા. ગાધેલા પાલનપુર જોરદાર. હા, હવે હળવા નાસ્તા માટે હારગઢી ઘૂઘરા ખાય છે. બધાને ઘૂઘરા ખાવાના છે. એક નંબર. પછી હવે અમે પણ ઘૂઘરા ખાઈ લે. તો ભાઈ ગિરનાર ચડવા માટે મસ્ત મજા લકડી લીધી છે. તબિયા માટે પણ કામ આવે અને આપણી સુરક્ષા માટે પણ કામ આવે. જો લકડી લેવાનું ચાલુ છે હારગઢીઓની અમે લઈ લીધી છે અને 50 રૂપિયા આલ્યા છે. એટલે વળતે જો આ લકડી જમા કરાવે તો આપણને 30 રૂપિયા પાછા મળે. એટલે 20 રૂપિયા ભાડું થાય. ઉપરથી કોઈ આવે ને તાર જવાની આપણે લેવી હોય તો લગભગ 50 રૂપિયા જેવું થાય. તમે પણ આવો તો આ રીતના કરજો. ભાડા ઉપર લઈ લેવાની, વળતો પાછી હાલ દેવાની. એટલે 50 રૂપિયા હાલ લે અને 20 રૂપિયા પછી કબો 30 રૂપિયા પાછા મળી જાય. તો ભાઈ હવે સીડીયું ચાલુ થવાની તૈયારી છે. જો અહીંયા ચેકિંગ બેકિંગ થાય રહ્યું છે. ગીજે બીજે ચેકિંગ થઈ. લગભગ ઠેલો પણ ચેક કરાવવો પડશે. જો ઠેલો ચેક કરી નાખો ફટાફટ. તો ભાઈ ગિરનારીનું નામ લઈને ભાઈ ગિરનાર ચડવાનું ચાલુ કરીને હજુ છે. ઠેલો પેલો ચેક કરીને જો એટલે મતલબ ઉપર પડીકા લઈ જવાની મનાઈ છે. એનું કારણ છે કે આ ભાઈ ગીરનું જંગલ ગણે શાસન ગીરનું. જેમાં આપણે પડીકો કચરો બચરો નોખાઈ ના ચાલે. એટલે ભાઈ એનું ચેકિંગ થાય મેન. બીજું તો બધું તમે કોઈ બી કપડા હોય કે પછી તમારે શું કહે પાકીટ બાકીટ બધું ચાલે પણ પડીકે ના આવે જોઈએ. અને બધા અમે ચડવાનું ચાલુ કરી નાખ્યું છે. થોડો હા સડા ઠૂજી ગયો છે. બધા ચડી રહ્યા છે. બોલવાનું તકલીફ થોડા ઠૂજી છે. શું કેવું ડોક્ટર? ઓ ડોક્ટર જય ગિરનારી ભાઈઓ, મજા આવી? અમારો વિડીયો જોતા રહેજો. હા, બસ હવે આગળ અપડેટ હાલે. જોઈએ આગળ શું થાય. કોઈ થાકે છે કે નહીં બધી માહિતી મળી જાય. બ્લોગમાં જોતા રહો. તો ભાઈ 500 પાવડી સડ્યા છે અને હવે બેસી ગયા છે હારગઢિયા ને હાલત ટાઈટ થઈ ગઈ. શું કહું? સોતરા કાઢે. હા, પછી પેલી સ્ટાઇલ માર દેવાય. રમેશ કાકો ને આવી ડોક્ટર હા, કેમ છે હાલત? જય ગિરનારી.
થાક લાજો ને ના થાક લાગ્યો નથી હતો ને હતો તો ઘણો બાકી છે. હા ભાઈ 500 સાડ્યા હતા 9,500 બાકી છે. હવે જો ચાલુ કરી નાખજો ફેર પાછું કાલે મારા ડોક્ટર પાછળ હતા એટલે એની વાત જોતા હતા. હવે ફેર ચાલુ કરી નાખજો. તો ભાઈ જય ગિરનારી. આપણે 1200 સીડી ચડી ગયા હતા, 1200 ને લગભગ 10-15. અને એમાં ડોક્ટર સાહેબ નો એક્સપિરિયન્સ હવે જોઈએ જેવા હારે. પછી તો ભાઈ કેમ છે? હા 1 નંબર. હા કેમ છે? 2 નંબર. હાર કેટલી ટાઈટ. ડોક્ટર સાહેબ સોતરા ગાડે. જોરદાર જય ગિરનારી. ડોક્ટર સાહેબ તો થાચા જ નથી લાગે. ના બિલકુલ નહીં તો થાય. ભાઈ મન તેડવો પડશે તમે. હાવ તેડી લે ફાઇનલ ફાઈનલ. તો હારગટિયા તેડવો પડે એવું લાગે. ના આપણે તો ઠાકોર પાસે ના પડી ખબર. હા તમે ઠાકોર નો કાઢજો. તો ભાઈ 1200-1250 સીડીઓ થઈ ગઈ છે. ભાઈ જોઈએ આગળ શું થાય છે. હવે લગભગ 1400 સીડીઓ ચડ્યા હતા અને થોડીક એનર્જી બદલે સોડા પીવું. ભાઈ ખાલી બોટલ આપણે પાણીથી ભરવી હોય ને તો 30 રૂપિયા છે, અને જો નવી બોટલ લેવી ને તો 60 રૂપિયા. એટલે ભાઈ પાણીનો તો ભાવ એક ઈ જ છે, પણ ત્યાંથી સડાવવાના પૈસા જે છે. શું કેવું કાકા? ના એ તો ન્યાથી સડાવવાના પૈસા એક મજૂરી મહેનત વસ્તુ સડાવવાના તમારે મહેનત. સડાવવાના પૈસા એ મતલબ. અને અમે શરબત પીએ છે મસ્ત મજાનો. જો આપી દે. સેવા શું મારા પછી તારા આવવા. શરબત એક નંબર હો ભાઈ કાકા. ભાઈ લગભગ 2000 જેટલી સીડીઓ ચડાવે છે. હાલ જ શરબત પી અને થોડા ખેડ્યા છે. અને જો આટલેથી ખાલી ગિરનારનો વ્યૂ જોવો તમે. હા મસ્ત મજા નજારો છે. આ છે ભાઈ સાસણગીર નું જંગલ. જો 891 સી છે અને 18,000 સ્ક્વેર ફીટ ચોરસ કિલોમીટર બાબુ છે આ જંગલ સાસણગીર. જોઈ શકો તમે. આ બધા એની અંદર જ આયા પર્વત. જો ખાલી આ સિટી જો. આ છે જુનાગઢની તળેટી સિટી. ભાઈ 2500 સીડી ચડી જાય 25% મતલબ હતી 7,500 બાકી ને. હા 7,500 બાકી, પણ હજી જો કશું નહીં. મસ્ત મજા થોડી એનર્જી ડ્રિંક રસ્તામાં પીધે જાય. અને શું કહું હારગડિયા? મોજ. બોલ હારગડિયા નો વટા આવી ગયો. થોડા એક ઓર્ડર ભાઈ ઉતરે ને યાર. ના હવે હજી કમ્પેર છે. એક ભાગ ચડી જાય 3 નું બાકી છે. થોડી વારમાં ચડી જાય 3 વાગ્યા પેલા ભાવ ઉતરવાનું છે આપણે. અને બીજી જગ્યાએ વીરપુર જવાનું છે. એટલે પછી ચડવાનું ચાલુ જ છે. જોઈએ આગળ શું થાય બ્લોગમાં જોતા રહો. પચીસો સીડીઓ છોડ્યા પછીનો આ નજારો જો એક નંબર ભાઈ ગજબ લાજવાબ નજારા છે એ. તો ભાઈ લગભગ 4,000 આજુબાજુ સીડીઓ ચડ્યા છે. 3500 થી 4,000 એક્ઝેક્ટ અંદાજ નહીં, જેમ કે 3,000 તો વહેલા જ થઈ ગઈ હતી. અને બસમાં જો લખેલું આવ્યું નહીં. અને ભાઈ સ્વર્ગ જેવું લાગે છે. હજુ થાક નહીં લાજો. અને જો ખાલી જો અને જો ભાઈ મોજ દરિયો ભાઈ. चौके देखा कितना गजब लगा था देखा ભાઈ અને વાદળ જ બતાવું તમને. ભાઈ આટલા ઉપર ચડે ને એટલે વાદળ આવે ને એટલે કોણ પર ટાક પડી 100% વાદળ જુઓ ખાલી તમે. જો ભાઈ બસ રિયલ લાઈફ નો એક્સપિરિયન્સ ગિરનાર. જોતા રહો આગળ જોઈએ શું થાય. હજી કોઈ થાચા નહીં, બધા કમ્પ્લીટ રેડી છે. જોઈએ આગળ શું થાય. તો ભાઈ 4,000 સીડીઓ ચડી જશે અમે. અને આ લગભગ 10:30 જેવું થઈ ગયું છે. અને એક મંદિર છે અંબેમાનું છે લગભગ, કે ખબર નહીં હતી. અંદર જોયો ત્યારે ખબર પડે. બધા અંબેમાનું કહેતા હતા. અને 4,000 સીડી ચડી જશે બધા આગળથી. અને હું ખાલી આ વિડીયો બનાવવા માટે પાછળ રહ્યો હતો. બાકી હજુ સુધી થાક નહીં લાજો બિલકુલ. શું કહું હારગડિયા? થાક બાક લાજો ભાઈઓ. ફોટો શૂટ થાય બધા બધાનું. અને
બસ હવે દર્શન કરવા આ મંદિરના, પછી આગળની ટ્રીપ ચાલુ કરવી છે. અને હવે મંદિર જોડે 4000 સીડી ચડે ને ભાઈ પાણી પીવા ફ્રીમાં મળે, અને બોટલ ભરીએ 10 રૂપિયા, બાકી ન્યાચે તો ભાઈ 60 રૂપિયા 50 રૂપિયા 70 રૂપિયા એટલે મંદિર છે એટલે ફ્રીમાં પાણી પીવા ફ્રી, બાકી બોટલ ભરીએ તો 10 રૂપિયા. સીધું લાલ સારું છે કે જમ રહ્યું એમ એક્સપિરિયન્સ જોરદાર. થાક નહીં લાગ્યો ને? હા. અને ભાઈ વાતાવરણ એવું છે ને ભાઈ ગજબ, એક નંબર નજારો ભાઈ. આવો અહેસાસ હોય આવો તારે જ ખબર પડે, બાકી ઘેર બેઠા બેઠા ખબર ના પડે. આવું જ પડે, અને આ વિડીયો જોઈએ ખબર ના પડે, બાકી હોય આવો રિયલ ભાઈ મસ્ત મજાનો નજારો છે. અને લાઈફમાં આવો નજારો જોવા જોયો છે, પૈસા આજ છે ને કાલ નથી ભાઈ. અને આ જોયેલું હાથી આવે બીજું કોઈ ના આવે. જોઈએ આગળ શું થાય તમે બ્લોગમાં જોતા રહો. હા વ્યાજ વાળા જિંદગીમાં શું કરવાનું, પૈસા કમે કમે દેવું ભરે જવાનું ભાઈ, કરવું જરૂરી છે. બ્લોગમાં જોતા રહો ભાઈ, શું થાય આગળ. લગભગ 4000 ઉપર તો 4500 જેવી સીડી ચડી ગયા, અને 4.5 ને 4000 ઉપર. અને હવે જે 700 સીડી છે ને ભાઈ એકદમ છે, જુઓ એકદમ હેડવાનું નહીં વચ્ચે. અમુક સીડીમાં જેવું 4-5 સીડી 10 સીડી ભાઈ થોડું હેડવાનું એટલે થાક ઓછો લાગે. બાકી 750 સીડી એકદમ ચડવાની છે. બધા જો થાક ખોય એમ થોડો. હા હું હાફ થઈ ગયા. શું કહ્યું ડોક્ટર સાહેબ? હા જોરદાર છે ભાઈ. આ નથી લાગ્યું ભાઈ ડોક્ટર આવ ના ચાલે, તમે થાક તો લાગે. હેડો મને તેડી જાવ. આ બાજુ ભાળો પણ આ બાજુ ઊંડી તો બતાવો. જેવું લાગી રહ્યું હોય. કેવું લાગી રહ્યું તમારે? વાતાવરણ સારું છે, સ્વર્ગ જેવું લાગી રહ્યું છે? સર કેવું લાગ્યું? તો જાવું છે ડોક્ટર? હર્ષદ ગયો હારગઢિયા જોરદાર મજા સ્વર્ગ. હા ભાઈ બાયરો એક નંબર આવે બાકી. હા 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 મારે વાદળ મત સાથે હાલ અમે જે જગ્યાએ લીપ હોય, હા જે જગ્યાએ આપણે લીપ લઈને આવે છે એટલા સુધી આવી જશે. જો આ લીપનું છેલ્લું મતલબ એટલે લીપ ઉતારે છે. અને હાલ વાતાવરણ થોડું ખરાબ છે એટલે લીપે બનશે. જો ખાલી વાતાવરણ જો કોઈ દેખાતું નહીં. જો એકદમ વાદળ હાથી વાતું તો હોય છે ભાઈ. ભાઈ તે મજા આવે. હા ભાઈ હજી સાચા નહીં અમે, અને 11 વાગી ગયા છે. મોજ દરિયો છે ભાઈ. હવે ફેરથી સાડું છે 5-10 મિનિટનો થોડો આરામ કર્યો છે. ઉતરવાનું ગિરનારની લગભગ હાલ 5000 પાવડીઓ અમે લગભગ ચડી ગયા 5000 ઉપર આજુબાજુ. અને અમારા પોથાવાડાના ફોલોવર ભાઈ મળી ગયા છે ભાઈ. મજા આવી ગઈ ચડવાની? તાજા નતા? હા બસ તો ભાઈ હવે મારે ચડવું છે. આ ભાઈને પૂછી લીધું હતી લગભગ 5000 જેવું હતી ઉતરવાનું, પાછું ચડવાનું એમ છે. જોઈએ આગળ શું થાય, તમે બ્લોગમાં જોતા રહેજો. ચલો ભાઈ. તો ભાઈ ઉપર એક ભાખરાની ટોચ ઉપર ચડી ગયા 5000 સીડી ઉપર, અને હવે પાછું ઉતરવાનું છે ને. ચાલો હવે હા બ્લોગ ચાલો ભાઈ. હા હવે ન્યાથી ઉતરવાનું છે એટલે ભાઈ હાલ જેટલા નેસા ઉતરે જેટલી મજા આવે છે એટલી જે થાચીને ઉપર ચડીને ફેર આવશે ને તારી પાછી તકલીફ તો છે જ. કારણ કે પાછી ઉપર ચડવાની આ સીડી પણ ગમે તે થાય ઉપર ચડવાનું. લગભગ હાલ 11:30 થી 12 વાગવા આવ્યા છે. થોડોક નાસ્તો કરીને છે હળવો, મતલબ પૌવા ખાધા છે. જોઈએ આગળ શું થાય, કોઈ થાકે કે નહીં બધું બ્લોગમાં જોતા રહો. જોઈએ આગળ શું થાય. પલ્લી 500 પકડી દે જુંગર અજુભાઈ માટે તો ભાઈ અમે 9 વાગે સીડી ચડવા ચાલુ કર્યું હતું, અને લગભગ 12:30 થવા આવ્યા છે. એટલે 4 કલાકમાં અમે સીડી ચડી ગયા હતા. હવે ખાલી 4 સીડીઓ બાકી છે. અને ફાઇનલી હવે ગિરનારની ઝલક તમને બતાવું, જેના માટે લોકો આટલા 9999 પગથિયે ચડી છે. જો આ છે ગિરનાર ભાઈ ઉપર.
હવે ઠેઠ આવી ગયા તો હવે 100-150 સીડી બાકી છે. જોઈએ ઉપર શું છે, શું જોવા મળે છે. બ્લોગમાં જોતા રહો, તમને બધું બતાવો. ગિરનાર ઉપર વાતાવરણ આખું અલગ જ છે. ભોય ભલે તડકો હોય પણ હોય ગમે તારી શોર્ટ તો આવે જ ભાઈ દરરોજ. થોડા ઘણો વરસાદ તો આવી જ જાય. મતલબ આ જો વરસાદ મતલબ થોડો વરસાદ ચાલુ છે અને વાતાવરણ એકદમ બદલાઈ ગયું. જોવા ખાલી તો ફાઇનલી જે 10,000 સીડી ચડી માણસો આવે છે ને એ જોઈ લો તમે. હા અહીંયા આવવા લીધે બધાનું કાઢી હા ભાઈ મમરા ભરાઈ ગયા. હા ફાઇનલી અમે આવી ગયા ભાઈ. બસ હવે 30-40 સીડીઓ બાકી છે. ફાઇનલી અમે પહોંચી ફાઇનલી દર્શન કરી નાખે છે. તમે જોઈ શકો છો બહારથી દર્શન કરી નાખો. આ છે મંદિર. જેમ કે અંદર મોબાઈલ અલાઉ નથી. આ મોબાઈલ લઈ જવાડી પણ ગીજામાં જ અંદર જો ફોટોશૂટ કે ગમે તે કરો તો બાકી મોબાઈલ લઈ લેશે. એટલે અમે દર્શન કરી નાખે મજાના. અને એક ભાઈનો લઈ લીધો મોબાઈલ એટલે અંદર ફોટોશૂટ ગીજામ ચાલે. હા તો ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા. કોઈ ટ્રાફિક નથી અને ભાઈ મજા આવી ગઈ. જોવા અમારા માણસો બધા હોય ઉભા છે વાટ જોઈ. મસ્ત મજાના એક બે ફોટોશૂટ બહારથી કરી નાખ્યા. ભાઈ મજા આવી ગઈ. શું કેવું ડોક્ટર? મજા આવી કે ના આવી? મજા આવી ગયો બાબુજીના. આપણે 4 કલાકમાં ચડી ગયા. કેટલા? 4 કલાકમાં ચડી ગયા હવે સાહેબ. જબરજસ્ત મજા આવી. હા 9,999 પાવડિયું. થાજા નહીં ના નહીં થાય છે. જય ગિરનારી. થાજા નહીં. હા ના ગદ્દુ નહીં. દર્શન થઈ ગયા. થઈ જાય આરામથી. એના કા મજા આવી ગઈ. હા મજા આવી દર્શન થઈ. નમસ્કાર. મજા આવી આપણે મજા જ આવે યાર. ભાઈ કોઈ થાચું નહીં અને કોઈ પાછું નહીં. એટલે અમે 6 જણા હતા ને 6 પહોંચી ગયા અને 4.5 કલાકમાં લગભગ પહોંચીએ. દર્શન કરી નો છે અને બહુ ઉતરવાનું થાય છે. શું કેવું? અને ભાઈ જૂની સીડી ખબર નહીં ચી બાજુ છે. જો એ ચાલુ છે ને તો ત્યાંથી જ આવું છે અને બંધ છે તો આપણે આ છે ત્યાંથી પાછા. બ્લોગમાં જોતા રહો, જોઈએ આગળ શું થાય. એમપી ના કાકો મળ્યા છે. મજબૂત કાકો છે. અમે કીધું કાકા થોડી વાર બેહો 2 મિનિટ. પણ કાકાના પગ એટલા મજબૂત છે. કાકો બેઠા નહીં. કાકો કે હું દૂધ પીવું છું, દેશી દૂધ પીવું છું એટલે મને કોઈ થતું નહીં. होत फिकर एक बोबो फेरो 3 काल लेटरिंग करने दे तो एक बोबो आको नेट हूं तो आपको 2 केजी एक बोबो मारो थो ने 3 आना घर आन दे तो काड़ी 3 बोबो घर आन दे तो काड़ी ने एक बोबो मारो आको रोज एकदम मजबूत गुड़ है. करंट फिर આપણે ઉતાર पे પડ્યો ને તો કોઈ હમે ના તમારે લકડી રાખો રાતે લીધો તો રાતે. કાકા તમારી ઉંમર કેટલી? આમ પછી 60 ભાઈ 60 વર્ષી હોય ગિરનાર ચડવું એટલે ભાઈ કાઠું કામ છે. અમારા જીવનની હાલત ટાઈટ થઈ જાય છે તો કાકો જો અને કાકાને કોઈ થયું નહીં બિલકુલ. એમ મજબૂત છે કાકો. મજબૂત છે કાકો. બોલવામાં કતું ફેર નથી. હા તો ભાઈ યાર જો પાછળ કાકી ઇમ્યુનિટી સારી છે. હા કાકી પણ છે જો એમપી થી આવેલા છે. જો મધ્યપ્રદેશ એમપી થી આવેલા છે. ઉજ્જૈન મહાકાલ થી. હા ભાઈ જો યાર મરી જાવ દૂધ પીવો સા થોડી પેલો કાકા મજબૂત થવા માટે શું પીવું પડે? दूध बोलो दूध पियो दही खाओ घी में रोटी मानी खाओ डेरी वो बनाओ घी में रोटी मानी खाओ अरे भरा तो रो दही तो खुटी था फल का तू दूध मापोगा तो खुटी था पाया खाओ तो બધું ડેરી માં લઈ ઘેર આ તો કાકા જેવું ખબર હે ઘેર ખાઓ શું રાખવાનું એટલું બધું ડેરી ભરાઈ દેવાનું 15 દાડી પગાર આવે કે આ પણ સંગ્રહ રાખી ગઈ એટલે પેલા રેશન થી સેટારીઓ હા રેશન હા કાકા શરાબ પાછળ પબ્લિક બહુ દોડી ની શરાબ પાછળ શરાબ શરાબ નહીં શરાબ શરાબ डॉक्टर शराब क्या खाओ उबारो पाची खलास लाओ शराब दादा तेरा पैसा कमाता ऐसे पिया रखी पेशा रखी गाय रखी दूध देखी रखा है खाई ना दे देसी गाय वो चाले बाकी आ शंकरा देसी दूध पीવું જરૂરી છે મજબૂત થવા માટે पिया रखो देसी આપણો ચાઇનીઝ ખાવાળા મંચુરિયન હા ભાઈ આપણે ચાઇનીઝ પકોડી ખાવાવાળા આપે હોય ના હાલ હજુ કે અહીંયા ના એક મહિનો ખાલી જોઈએ આગળ સીધા બ્લોગમાં જતા રહો તો ભાઈ લગભગ 2 વાગ્યા છે ને અમે 6,899 સીડી ઉતરી ગયા છે
મતલબ હવે 3100 સીડીઓ ઉતરવાની બાકી છે અને અમને હારગઢે મેગી ખાવા ઉભા રહ્યા છે. હારગઢિયા આપણે ઘેર 10 રૂપિયાની બનાવવાની, મતલબ એક ડીશના હોય 60 રૂપિયા છે. જેમ કે ઉપર ચડાવવાનો ભાવ છે. મેગી તો એટલી જ આવે પણ ઉપર ચડાવવાની મહેનત છે. મહેનત આ પૈસા બાકી જેમ કે આપણે ખાલી નહીં સડી ગયા ને એવું બધા માણસો ઉપર ચડાવે એટલે કાઢવું તો પડે. જો આ દુકાન સીડી છે, જો આ સીડી છે, એ સીડીને જડાડીને દુકાન આપણે મેગી બનાવવાનું ચાલુ છે. જો બસ મેગી બની જાય એટલે થોડી મેગી ખાઈ પછી નીકળવું છે. ને ફાઇનલી મેગી આવી ગઈ છે. જો હારગઢે જેવી મેગી. ये तो 5 बार जगह 5 बार करेंगे वहां एक आले बे મેગી બેગી ખાઈ અને અમારી ટીમ વાળા માણસો બીજા આગળ નીકળી ગયા છે અને અમને હારગઢીઓ બે જો પાછળ છે રહ્યા છે. લગભગ કેટલી સીડીઓ છે હવે? 3 એટલે 2800. ના ભાઈ હમણાં 3100 હતી ખબર? 2500 થી 2800 જેવી સીડીઓ છે ઉતરવાની બસ બાકી. અઢી વાગ્યા છે. અમારો પ્લાન હતો 3 વાગે બહુ ઉતરવાનો. અઢી વાગી ગયા છે. હવે 400 સીડી ઉતરવાની બાકી છે. ઠેઠ આવી ગયા છે. 400 સીડી ઉતરવાની બાકી છે અને થોડો તાપ લાગ્યો હતો એટલે ભાઈ મસ્ત વાયરો હતો એટલે બધા બેઠા છે. જો હારગઢિયા હમણાં ભરાઈ ગયા. हवा टाइट આટલા દાડા જલસા કરતા હતા ભાઈ. આજ તીરથ કરે ને इसी वक्त हम तो आज आज तीरथ करी આજ ભાઈ એસી વગર હાલ તો હમણાં પરસેવો પડતો છે. અને મારા ડોક્ટર સાહેબ બે શબ્દ જાઉં છે કોઈ ફરમાઈશ? બસ પૂરી પૂરા થઈ ગયા ભાઈ હજી તો આજ તો બરોબર છે પણ કાલ બધાને ખબર પડશે ભાઈ. પગ બધા કાલ ખબર પડશે કે ચમચમ શું કેવું? સાચી વાત ના ભાઈ હવાર વહેલા ઉઠશે ને તારે હા પૂછશે તારે હમણાં ગાડી સ્ટાઇલ માર દે ટીક ટીક ટા. હવે જોતા રહા આગળ સીધા જઈએ આગળ. તો ભાઈ ફાઇનલી આપણે 3 વાગ્યાની વાત કરી હતી. 3:15 છીએ. ફાઇનલી આપણે ઉતરી જાય ને આજે જોવા તમે એન્ટ્રી ગેટ અમે હારગઢે બે આવી જઈશું કહું ભાઈ. હા બીજા અમારા માણસો આવી રહ્યા ભાઈ. આમ ચડવાની મજા આવી હતી ને એના કરતી ઉતરવામાં થોડું મતલબ પહેલી જે 2000 સીડી હોય ને 2500 સીડીઓ 2000 જ લગભગ એમાં 4 સીડીઓ ફેર થોડું હેડવાનું એટલે એમાં થોડો થાક વધારે લાગે. બાકી એક ધારી સીડીઓ આવે ને એમાં થાક નહીં લાગતો. એમાં ફટાફટ ટાઈમ પૂરો થાય. મતલબ 4 કલાકમાં અમે કમ્પ્લીટ ઉપર ચડી ગયા હતા અને આવતા થોડી વાર છે એટલે હાલ લગભગ 3:15 એમ બહુ ઉતરી ગયા અને મારા ભાઈ અમને વિડીયો લે એટલે એને લઈ લીધા. ક્યાં ગમના ભાઈ તમે? ભાઈ ને રાજુલા તમે આ ગિરનાર ચડી ના મજા આવી ગઈ? દુખતા નહીં? દુખે તો ખરા ભાઈ અમારે દુખી. અમે બનાસકાંઠા પાલનપુર દોતીવાડા યુનિવર્સિટી. ભાઈ બ્લોગમાં જોતા રહેજો. જોઈએ આગળ શું થાય. ભાઈ અમારા બધા ટીમ વાળા આવી ગયા છે. જો હા બધા આવી ગયા. કેમ મમરા ભરી ગયા થાક નહીં લાજો ડોક્ટર સાહેબ? ના જય ગિરનારી અમે 10,000 સીડીઓ ચડીને નીચે આવી ગયા. જય ગિરનારી કોઈ થાક નથી લાગ્યો, હમણાં કોઈ તો તકલીફ પડી નથી. મજા આવી? એકદમ મજા આવી છે, જોરદાર હો સાહેબ. પગ થોડા દબાવ. ના કોઈ તકલીફ જ નથી. ના હું થોડું ચેક કરું. ના બિલકુલ નહીં દાદા, જીઓ મોજ દરિયો. અને કેવું લાગ્યું આમ ઉપર ચડીને? આ તમે જોરદાર વાતાવરણ, સારું વાદળો. વરસાદી છે કેવો વરસાદ વાદળ સાથે મારો કે ભાઈ હાલ લગભગ 4 વાગ્યા છે અને અમારા ધણ અડીકડી વાવ ને પ્રાણી સંગ્રહાલય ને પેલો નવગઢ કુવો ને બધું જોવા જવાનું છે અને બધાની થોડી ખરીદી કરી. અમે 2 બંદૂકો લીધી. જો હારગઢી અને ડોક્ટર બધા 1-2 ડીજે લીધા અહીંયા છોકરા માટે. મેં પેલા 2 જીસીબી લીધી હતી આપણે સોમનાથ થી અને 2 મતલબ અમારે એક ભોણા ને એક અમારે છોટું ને 2 ને ક્યાં પેલી લીધી આપણે પાણીની બંદૂક, મતલબ પાણી ભરીને પિચકારી મારવાની એવી. અને હજી નવગણ કુવાની બધું જોવા જવું છે
તમે બ્લોગમાં બન્યા રહો, તમને પણ બતાવો. હવે 4:30 વાગ્યા છે ને ફાઇનલી અમે બધા થોડા થાચ્યા હતા, પણ ગાડી બેસી ગયા હતા મટકી લે. આ જો હારગઢે લેઝર લાઇટ લઈને આવ્યા છે, વડાડી કરે. અમે હવે રવાના થઈ ગયા પ્રાણી સંગ્રહાલય જોવા, અને આડી ગાડી વાવ નવકાણ કુવા ને બધું જોવાનું છે. રહેવું તું મારે ઉપર તમે ના રહેવા દે. હા તો રહેવું તું બાવા જોડે. બાવા જતા નહીં યાર, શું બાવા ના રે બાવા શિવરાત્રી નો તરી જોવે. હા બસ હવે ભાઈ પેલા પ્રાણી સંગ્રહાલયમાં જવું છે, બધી વસ્તુ જોઈ છે, સિંહ વાઘ દીપડો ચિત્તો શાસન પૈસા પડી ગયા તમારે 4,000 વસ્તુ કરે त्यो આગળ અમે પૂરેલા ગાડી અમે પૂરે ગયા હતા. આ ઉસી પૂરેલા છે અમે પોજરામ પૂરેલા હતા, સિંહ છૂટા હતા. ઓય અમે છૂટા હતા, સિંહ બધા પોજરામ પૂરેલા. એટલે બસ હવે તમે બ્લોગમાં બન્યા રહો, તમને પણ બતાવો. પ્રાણી સંગ્રહાલય અને જુનાગઢનો કિલ્લો અને નવકાણ કુવા અને બધું જોવા આવ્યા હતા, પણ એ બધું 4 વાગે બંધ થઈ જાય છે. જો આ બહાર અંદર ગેટ મારેલો ટાઈમ લાઈન છે બધું, 4 વાગે બંધ થઈ જાય છે. અને હવે અમે ઘણું કીધું ભાઈ અમે દૂરથી આવ્યા છે, અમે જવા દો, પણ ના પાડે છે. એટલે હવે એક મતલબ પ્લાન છે કે હાલ અમે વીરપુર જવાના છે. ના વીરપુર કે સાળંગપુર, મતલબ હનુમાન દાદાનું કોઈક મંદિર એ જવાના. અને જે નાઇટ રહે કાલ વહેલા ફેર પાછા હવે જુનાગઢ આવશે કિલ્લો જોવા સ્પેશિયલ, એવો પ્લાન છે. હવે જોઈએ આગળ શું થાય છે. પછી બધું પાકું શું નહીં તમે બ્લોગમાં જોતા રહો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ 100 વાગ્યા છે, અમે વીરપુર આવી ગયા છે જલારામના મંદિરે, અને હવે જવું છે દર્શન કરવા, અને થોડા ઘણી ખરીદી પણ કરવાની છે. બધા એમ કે છે કે ભાઈ વીરપુરમાં ખરીદી કરવા માટે કોઈ બી વસ્તુ લેવી હોય તો વીરપુરમાં સારું રહે જમ. હા એટલે સસ્તું પડે કે ફેક્ટરી છે ભાઈ? ફેક્ટરી કોંકોડું ને સસ્તું પડે. એવું છે, માર્કેટ બહુ મોટી. આપણે તો અગવા લાગે. હા ભાઈ માર્કેટ મોટી છે એટલે એમ કે સસ્તું પડે. હા જે મળી જાય ભાઈ. અને અમારે હવે જવું છે દર્શન કરવા જલારામ દાદાનો, તો બસ બ્લોગમાં પડ્યા રહો. ભાઈ બીજું તો બધું બરોબર. અમાર મૂકો ભાઈ લેવારી ગયા ડોક્ટર. પણ યાર 10,000 સીડી કે નહીં કેવાય, ભલ ભલાને ટાઈટ થઈ જાય. હા ભાઈ ભલ ભલાને હવા ટાયર થઈ જાય ભાઈ. 10,000 સીડી સાડું એટલે નું કામ નહીં ભાઈ. મર્દ સાચો બોલે બનાકોડા બંકા. આમાં ડોક્ટર ને થોડી તકલીફ છે. ઉતરી તો જો ઉતરીને ચડી ગયો, પણ એ તો ભાઈ પાછળથી મતલબ ન થોડી દબાય. આ ભાઈની હાલ ટાઈટ છે થોડી. ના ભાઈ જો આપણે કમ્પેટ હેડે તો ભાઈ બ્લોગમાં એટલે એ તો પગ ના ભાઈ કમ્પેટ હેડે આપણે. એ તો ભાઈ મોઢા ઉપર ખબર તો પડી ગાડી દબાવવાની કહેતા. પગ કમ્પેટ. એટલે ભાઈ અમે જેવું ખબર કોઈ બી થાચા ને એના મોઢા ઉપર આપણને ખબર પડી જાય કે ભાઈ આ થાચી જાય. જો ભાઈ જબરજસ્ત મતલબ કહેવાય ને કે ખરીદી માટેનું વીરપુર જબરજસ્ત બજાર, ફેમસ બજાર છે. હવે હાલ હોતના 7 વાગવા છે ને ભાઈ અમે વીરપુર જલારામ દાદાનું મંદિર છે એ દર્શન કરીને છે. અને મંદિરની અંદર મોબાઈલ અલાઉ નથી એટલે હું તો વિડીયો નહીં બતાવી શક્યો. બાકી મંદિર જબરજસ્ત છે. અને હોય એક અનોખો એવી વાત છે કે ભાઈ હોય કોઈ જાતનું દોન લેવામાં આવતું નથી દોન પેટી કે કોઈ ચીજ નહીં, પણ ખબર નહીં હોય દોન ચોથી આવે, પૈસા ચોથી આવે. સુવિધા જબરજસ્ત છે, જમવાનું બધી રીતે પ્રસાદ જમવામાં મસ્ત હોય છે, VIP સુવિધા જબરજસ્ત છે. અને કોઈ બી આપણે રમકડા કે કોઈ વસ્તુ ખરીદવા માટે તો બજાર મોટી છે, મેં તમને કીધું જ પહેલા. જોઈ શકો છો બજાર ગજબની મોટી છે. અને ઘણી ખરી વસ્તુ આજુબાજુમાં જ બને કે એટલે હોય સસ્તું મળે પાછું મેન. અને જો અમે બધા આવ્યા છે અમારા ઘરવાળા માટે ખરીદી કરવા માટે, મારા મેડમ માટે બધાને જો બંગડી ખરીદી બધા. અને આપણે પણ જો જો ચેક કરાવી છે બધા બંગડી લીધી છે. અને હવે બીજી થોડા ઘણી કોઈ ખરીદી કરવાની બાકી હોય તો પછી ખરીદી કરવી છે. જો બધા ખરીદી વાજી ગયા છે. અને અમે આપણે ત્યાં ગુમાયા વીરપુર જલારામ મંદિર હતા તમને ખબર છે. અને મસ્ત મજાની હોટલ રાખી છે. જો હોટલ માધવ, અને મસ્ત મજાનું રૂમ છે બીજા મારે. શું કેવું હારગઢિયા દર આપણે રૂમે તો ભાઈ હવે બિસ્તરા પોટલા લઈ અને જાવ છે રૂમે. અને તમારે રૂમ દેખાડું ખાલી અમારો. ભાઈ આ ડોક્ટર સાહેબ લેવા ગયા. અમારા ડોક્ટર સાહેબ એમ તો ગાડું કર્યું. ભાઈ તમે રૂમ દેખાડો, બ્લોગમાં દેખાડો બસ. એટલે પણ તું લોક કરે હે તું યાર ભાઈ જો મસ્ત મજા. હા જો ભાઈ આ સિસ્ટમ છે હોટલમાં આવે ભાઈ બરાબર. હોટલમાં આવી સિસ્ટમ હોય પણ આ રીતના સિસ્ટમ હોય. અને
આ જો આમાં ભરાવાની આ રીતના ભરાવાની સિસ્ટમ આવે અને પછી એ ભરાવે ને એટલે જ પાછું આ બધા રૂમ અજવાળું થાય બધું મેન સીટ ઓટોમેટિક આવે જો હારગડીઓ ભાઈ એસી બીજી ચાલુ કરી નાખી ક્યારે કોઈ દાડા પંખો નહીં ભાલે ત્યાર પછી આપણી ક્ષેત્રમાં હું એસી જો એ વસ્તુ બતાવો એસી જો ભાડો એસી ની હા હવે નાઈટમાં જો આ તો અરે આવજો હવે હારગડીઓ લેઝર લાઈટ લાવી જાય આ આટલે રહે આટલે એ લેઝર લાઈટ જો હા હા બદલાય ખરી બસ પણ એમ નહીં હા એમ નહીં આમાં બદલાય કે ના બધા બદલાય આમાં મોડ બદલાય ચાલુ કર અમુક કીધો આપણો રાતે અમે 4 વાગે પહોંચ્યા તો ભાઈ જો, એ હરગડિયા ચાલુ કર ને માર પછી હા તો ભાઈ તમે આટલા બધી બ્લોગ જોયો હોય તો વિડીયો લાઈક કરી નાખો ચેનલ માં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણે મળશું કાલના નવા ભાગમાં એટલા સુધી ટાટા બાય બાય